જો તમે સવારે પથારીમાંથી ઊભા થાઓ છો અને પગ જમીન પર મૂકતા જ દુખાવો થાય છે, જો દાદર ચડતી વખતે તમારે રેલિંગનો સહારો લેવો પડે છે અથવા તો ઘૂંટણમાં એટલી જકડન રહે છે કે સવારે થોડી મિનિટો સુધી તો સીધા ચાલી પણ નથી શકાતું, અને આ બધા માટે તમે રોજ પેઇન કિલર એટલે કે દુખાવાની દવા ખાઈને કામ ચલાવી રહ્યા છો, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે હું તમને પ્રકૃતિના વરદાન સમાન અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી એક એવા સુપરફૂડ વિશે જણાવવા જઈ રહી છું. જો તમે એને સાચી રીતે ખાવાનું શરૂ કરો છો તો આવનાર 30 દિવસમાં તમારા પગ, ઘૂંટણ અને સાંધાના દેખાવામાં તમને આસમાન જમીનનો ફરક દેખાશે. હા મિત્રો, હું એક એવી વસ્તુની વાત કરી રહી છું જે તમારા હાડકાં, સાંધા અને સ્નાયુઓ આ ત્રણેય પર એક સાથે કામ કરે છે. કોઈ પણ રોગને મટાડવા માટે પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે એ રોગ થયો છે કેમ. આપણને લાગે છે કે આ સમસ્યા ઉંમર વધવાના કારણે છે, પણ ના. આજકાલ 30 થી 35 વર્ષના યુવાનો પણ આ પીડા ભોગવી રહ્યા છે, અને એના પાછળ મુખ્ય 5 કારણો જવાબદાર છે. પહેલું કારણ, શરીરમાં વધતું યુરિક એસિડ અને ખોટો ખોરાક. આજકાલ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણને પોષણ ઓછું અને જીભનો સ્વાદ વધારે જોઈએ છે. પીઝા, બર્ગર, પેકેટ ફૂડ, સોફ્ટ ડ્રિંક અને વધુ પડતું ચા બિસ્કિટનું કલ્ચર શરીરમાં સોજા વધારે છે. આ બધી પ્રોસેસ વસ્તુઓ શરીરમાં ઇન્સ્યુલિન લેવલ વધારે છે, જે સીધું યુરિક એસિડને વધારે છે. જ્યારે આ યુરિક એસિડ ક્રિસ્ટલ બનીને આપણા સાંધાની વચ્ચે જમા થાય છે ત્યારે સોજો અને અસહ્ય દુખાવો શરૂ થાય છે. બીજું કારણ, બેઠાડું જીવન અને મસલ લોસ. આપણા વડીલો આખો દિવસ ખેતરમાં અને ઘરમાં શારીરિક શ્રમ કરતા હતા, અને એટલે જ 80 વર્ષની ઉંમરે પણ એમના સાંધા મજબૂત રહેતા હતા. આજે આપણે સવારે ઓફિસમાં ખુરશી પર બેસીએ છીએ, સાંજે ઘરે આવીને સોફા પર બેસીએ છીએ અને રાત્રે બેડ પર આડા પડીએ છીએ. તમે જોયું, આપણી લાઈફમાં નેચરલ મુવમેન્ટ શૂન્ય થઈ ગઈ છે, જેના કારણે પગના સ્નાયુઓ ઢીલા અને નબળા પડી જાય છે. જ્યારે સ્નાયુઓ મજબૂત ન હોય ત્યારે તમારા શરીરનું આખું વજન હાડકાં અને સાંધા પર આવે છે. ત્રીજું કારણ, કેલ્શિયમ અને સાયનોવિયલ ફ્લુઇડમાં ઘટાડો. જો ગાડીના એન્જિનમાં જેમ ઓઇલ હોય છે તેમ આપણા શરીરમાં 2 સાંધાઓની વચ્ચે એક કુદરતી પ્રવાહી હોય છે, જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. ખોટા ખાનપાન અને પાણી ઓછું પીવાની આદતના કારણે આ ગ્રીસ ધીમે ધીમે સુકાવા લાગે છે, જેના કારણે 2 સાંધાઓ એકબીજા સાથે ડાયરેક્ટ ઘર્ષણમાં આવે છે અને ત્યાં દુખાવો થાય છે, સોજો આવે છે. તમે કેટલું પણ સારું કેલ્શિયમ ખાઓ, પણ જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હશે તો શરીર કેલ્શિયમને સારી રીતે એબ્ઝોર્બ નથી કરી શકતું. જુઓ, આજકાલ આપણે તડકામાં બેસવાનું છોડી દીધું છે. એસી રૂમ અને એસી ઓફિસના કારણે આપણને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી મળી શકતું નથી, જેના કારણે આપણા હાડકાં અંદરથી પોલા થઈ રહ્યા છે. પેઇન કિલર્સનો દુરુપયોગ. જુઓ, એક વાત સમજો, જ્યારે તમે આ દુખાવાને દૂર કરવા માટે દવાઓ લો છો એટલે કે પેઇન કિલર્સ ખાઓ છો, ત્યારે એ રોગને મટાડતી નથી, માત્ર મગજને ખબર પડવા નથી દેતી કે દુખાવો થાય છે. આનાથી બીમારી અંદરને અંદર વધતી જાય છે, જેના કારણે લાંબા ગાળે કિડની અને લીવર ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. હવે વાત કરીએ આજના આપણા અસલી હીરોની, જે આ બધી સમસ્યાનો રામબાણ ઈલાજ છે, અને એ છે મખાના. મખાના માત્ર એક ટાઈમપાસ નાસ્તો નથી, પણ આયુર્વેદ અને વિજ્ઞાન આ બંનેમાં તેને હાડકાં માટે અમૃત માનવામાં આવે છે. ચાલો સમજીએ કે મખાના આપણા પગના દુખાવાને કેવી રીતે છૂમંતર કરી શકે છે. મિત્રો, વિડીયોને આગળ જોતા પહેલા આ વિડીયોને તમે કયા શહેર, કયા ગામમાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેલ્શિયમથી ભરપૂર. મખાનાની એક મુઠ્ઠીમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ હોય છે. તે તમારા નબળા પડેલા હાડકાને શક્તિ આપે છે અને ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં બટકણા થવાના જોખમને ઘટાડે છે. મેગ્નેશિયમનો ભંડાર. ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પગની નસો ખેંચાવાની કે પિંડીઓમાં અસહ્ય કળતર થવાની સમસ્યા હોય છે. મખાનામાં રહેલું મેગ્નેશિયમ આપણી નસો અને સ્નાયુઓને રિલેક્સ કરે છે, જેથી પગ જકડાઈ જવાની સમસ્યા બંધ થાય છે. પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ. સાંધાની વચ્ચે જે ગાદી કે લિગામેન્ટ્સ હોય છે તેને રિપેર કરવા માટે પ્રોટીનની જરૂર પડે છે. મખાનામાં રહેલું પ્રોટીન ઘસારો રોકવામાં મદદ કરે છે. સાથે જ તેના એન્ટીઓક્સિડન્ટ સાંધાના સોજાને મૂળમાંથી ઓછું કરે છે. ડાયાબિટીસ ફ્રેન્ડલી. મખાનાનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે,
એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ તેને કોઈ પણ ચિંતા વગર આરામથી ખાઈ શકે છે. આનાથી શુગર વધવાનું જોખમ નથી રહેતું. જુઓ, ન્યુટ્રિશનનો પૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેને સાચી રીતે લેવામાં આવે. આગળ હું તમને આ મખાનાને લેવાની 3 સર્વશ્રેષ્ઠ જણાવીશ. તમારી ઉંમર અને તકલીફના પ્રમાણે તમે કોઈ પણ એક રીત પસંદ કરીને મખાનાનું સેવન કરી શકો છો. પહેલી રીત, પાણીમાં પલાળેલા મખાના. જુઓ, જેમની ઉંમર 40 થી 45 વર્ષની આસપાસ છે અને જેમને પગના અને ઘૂંટણના દુખાવાની હમણાં જ શરૂઆત થઈ છે, તો એમના માટે આ રીત સૌથી શ્રેષ્ઠ છે. કેવી રીતે લેવું? રાત્રે 15 થી 20 મખાના લો. તેને સારી રીતે પાણીથી ધોઈ લો. આ મખાનાને 1 ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને ખાલી પેટ આ મખાનાને બરાબર ચાવીને ખાઈ જાઓ. ખાસ ધ્યાન રાખજો કે જે પાણીમાં તમે મખાનાને પલાળ્યા છે એ પાણીને પણ તમારે પી જવાનું છે, કારણ કે ઘણા ખરા પોષક તત્વો આ પાણીની અંદર પણ ભળી ગયા હોય છે, એટલે આ પાણીને તમારે ફેંકવાનું નથી. રીત 2, દૂધમાં પલાળેલા મખાના. જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે, જેમનામાં કેલ્શિયમની ગંભીર ખામી છે અને હાડકાં નબળા પડી ગયા છે, એમના માટે આ રીત સૌથી શ્રેષ્ઠ છે. કેવી રીતે લેવું? 1 ગ્લાસ નવશેકું દૂધ લો. તેમાં 15 થી 20 મખાનાને આખી રાત પલાળી રાખવાના છે. જ્યારે પણ તમે મખાનાને દૂધમાં પલાળો ત્યારે તમારે આખી રાત માટે એને બહાર ન રાખવું. જો ગરમીની સિઝન હોય તો તમારે આ મખાનાવાળા દૂધને ફ્રીઝમાં રાખી દેવું. સવારે તમારે આ મખાનાવાળા દૂધને હલકું ગરમ કરી લેવું. પછી એની અંદરના મખાનાને તમારે સારી રીતે ચાવીને ખાઈ જવા અને ઉપરથી આ દૂધને પી લેવાનું છે. આ દૂધ અને મખાનાનું કોમ્બિનેશન તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે. રીત 3, સુપર જોઈન્ટ રિપેર ફોર્મ્યુલા. જેઓ ચાલી પણ નથી શકતા, સાંધા જકડાઈ ગયા છે, યુરિક એસિડ વધેલું રહે છે અને જેમની ઉંમર 55 થી 60 વર્ષ કરતાં વધુ છે, તો એમના માટે આ રીત એકદમ બેસ્ટ છે. એમણે મખાના આ રીતે જ લેવા જોઈએ. રાત્રે 15 થી 20 નંગ મખાનાને અલગ રાખો. એક નાની વાટકીમાં 5 બદામ અને 2 અખરોટની ગીરીને પાણીમાં પલાળી દો. સવારે તમારે બદામના ફોતરા ઉતારી લેવાના છે. પછી બદામ અને અખરોટને બંનેને પીસીને એક પેસ્ટ તૈયાર કરવાની છે. હવે તમારે 1 ચમચી અલસીના બીજ લેવાના છે. આ અળસીના બીજને ધીમા તાપે હલકા શેકી લેવાના છે. હવે આ અળસીના બીજનો એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે. તમે આ અળસીના બીજને શેકીને તેનો પાવડર બનાવીને પણ રાખી શકો છો. જ્યારે પણ દૂધ બનાવવાનું હોય ત્યારે આ પાવડરને સીધો જ તમારે નાખી દેવો. હવે 1 ગ્લાસ દૂધને ગરમ કરવા મૂકો. એની અંદર 15 થી 20 મખાના નાખો. પછી આજે આપણે તૈયાર કરી છે એ પેસ્ટને નાખી દો. એની અંદર 1 નાની ચમચી અલસીના બીજનો પાવડર નાખો. બરાબર 1 ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. 1 ઉભરા પછી તમારે દૂધને બંધ કરી દેવાનું છે. પછી એની અંદરના મખાનાને તમારે સારી રીતે ચાવીને ખાઈ જવા અને ઉપરથી આ દૂધને પી લેવાનું છે. હવે આ દૂધ કેમ અસરકારક છે? તો જુઓ, બદામમાં વિટામિન E છે, અખરોટ અને અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ છે, જે નેચરલ ગ્રીસનું કામ કરે છે અને સોજો ઉતારે છે. આ એક સંપૂર્ણ હેલ્ધી બ્રેકફાસ્ટ બની શકે છે, એટલે જરૂરથી બનાવીને પીવું. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ નુસ્ખાને ક્યારે લેવો અને એની અસર કેટલા દિવસમાં દેખાશે? આ દૂધ અને મખાનાને લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો તમે સવારે ન લઈ શકતા હોય તો સાંજે 4 થી 5 ના ગાળામાં પણ તમે આ દૂધને પી શકો છો. રાત્રે પણ તમે આ દૂધને લઈ શકો છો, પણ આ દૂધ પચવામાં ભારે હોય છે, એટલે સુવાના 1 થી 1.5 કલાક પહેલા જ તમારે આ દૂધ અને મખાનાનું સેવન કરવું. મિત્રો, યાદ રાખજો, આ કોઈ જાદુઈ લાકડી નથી કે જેને તમે આજે ખાધું અને બીજા દિવસે તમે દોડવા લાગશો. જુઓ, આ એક શુદ્ધ કુદરતી પોષણ છે, એટલે જો તમે એને નિયમિત રેગ્યુલર લેશો ત્યારે તમને એના અદ્ભુત ફાયદાઓ જોવા મળશે. તો આજે હું તમને 30 દિવસનો ચેલેન્જ આપું છું. આજે સારી ક્વોલિટીના મખાના લઈને આવો. 15 થી 20 મખાનાને રાત્રે પાણીમાં પલાળી દો અને એક પણ દિવસનો ગેપ કર્યા વગર રેગ્યુલર 30 દિવસ સુધી આ મખાનાને ખાવાનું શરૂ કરો. અને પછી આ જ વિડીયોના કમેન્ટ બોક્સમાં આવીને મને જરૂરથી જણાવજો કે તમારા પગમાં કેટલો સુધાર આવ્યો, તમને સીડીઓ ચડવામાં કેટલી રાહત મળી, તમારા શરીરમાં કેવી સ્ફૂર્તિ જોવા મળી. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા ઘરના વડીલો, મિત્રો અને ઘૂંટણના દુખાવાથી પરેશાન દરેક વ્યક્તિને આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી હંમેશા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.